અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. પાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ તથા વિપક્ષના નેતા જહાંગીર પઠાણે નગરપાલિકાના વિકાસ કાર્યોને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. આક્ષેપ મુજબ નગરપાલિકાના ઠરાવ તથા બોર્ડની મંજૂરી વિના વિકાસ કાર્યોના નામે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. પૂર્વ પ્રમુખ સંદીપ પટેલે જણાવ્યું હતું કે વિકાસ સંબંધિત જરૂરી માહિતી અને દસ્તાવેજો સમયસર તેમને આપવામાં આવ્યા નહોતા, જેને કારણે શંકા ઊભી થઈ છે. રજૂઆત કરી હતી કે હાલ પૂરતું આ પીરાવળ નાકાવાળો રોડ હાલ પૂરતું કામ મુલતવી રાખી અને આ કામ પૂર્ણ થયેથી એ કામ ચાલુ કરે, પણ એ કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરી દેવામાં આવ્યું, જેથી કરીને મેં અમુક સિદ્ધાંતિક કાગળો અહીંયા માંગ્યા હતા લેખિતમાં. એ મને અત્યાર સુધી મળ્યા નહોતા, એના માટે હું આજે અહીંયા આવ્યો હતો. પણ આજે આ કાગળ મને અહીં આપી દેવામાં આવ્યા છે અને થોડી ટેકનિકલ જે સમજવાનું છે, હજુ ચીફ ઓફિસર શ્રી જોડે હજુ સમજવાનું છે, એ હું સમજી લઈશ. અને આ કામનો હું તો શાસક પક્ષનો સભ્ય છું, હું પણ ચેરમેન અને પ્રમુખ આ નગરપાલિકાનો રહી ચૂક્યો છું. મને ખબર છે કે આ કામો અને લોકોના પ્રશ્નો કેવા હોય છે. મારે આ કામનો કોઈ વિરોધ નથી, પણ પ્રજાને જે તકલીફ પડે અને જનહિતના પ્રશ્નો નહીં ઉદ્ભવે એના માટે મેં એક તાકીદ પ્રમુખશ્રી, ચેરમેનશ્રી, ઉપપ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને કરી હતી કે જીયુડીસી, મને ભૂતકાળમાં પણ જીયુડીસીનો અનુભવ છે કે એ લોકોનું કામ કઈ રીતનું હોય છે. કામ કર્યા પછી એ લોકોનું પેમેન્ટ અહીંયાથી થતું નથી, ડાયરેક્ટ ગાંધીનગરથી થાય છે, એટલે અહીંયાના લોકો સાથે એ લોકોનું કોઈ કન્સલ્ટિંગ હોતું નથી અને કામ અધૂરું મૂકીને લોકો જતા રહે છે. મને ખુદને અનુભવ છે જ્યારે હું પ્રમુખ હતો, ચેરમેન હતો, જેથી કરીને મેં આ પદાધિકારીઓને તાકીદ કરી હતી કે આ રીતનું આપણી સાથે ફરીથી નહીં બને અને પ્રજાને કોઈ બીજા પ્રશ્નનો સામનો કરવાનો, ટ્રાફિકનો કે બીજા કોઈ પ્રશ્નોનો સામનો કરવાનો નહીં આવે. એ હેતુસર મેં આ લેખિતમાં આપ્યું હતું અને એના મને કાગળ મળી ગયા છે. વિપક્ષના નેતા જહાંગીર પઠાણે આ મુદ્દે પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે ટર્મ પૂર્ણ થવા પૂર્વે ઉતાવળે કામ પૂર્ણ કરવાના પ્રયાસ પાછળ શાસકોનો શું હેતુ છે તે સ્પષ્ટ થવું જોઈએ. કે અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં જ્યુડિશિયલ જે ગુજરાતની એજન્સી છે, બોર્ડ છે, તેણે 10 કરોડ રૂપિયા જેવી મતાબર રકમ મંજૂર કરેલી. તે એક ફક્ત ખાલી આ કામ માટે નહીં, આખા ગામની અંદરમાં ઢાંકણાનું કામ, અમુક એની અંદરમાં બીજા ઘણા બધા કામો માટે સમાવેશ કરવામાં આવેલું હતું. તે પૈકી એ લોકોને શું આવ્યું, નગરપાલિકાની કોઈ બોર્ડ મંજૂરી નથી, ઠરાવ નથી, કોઈ મિનિટ્સ બુક નથી અને આ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તો અમે પૂછપરછ કરી હતી કે ભાઈ આ કામ જે ચાલુ થઈ રહેલું છે કે કયા અને કોના હિસાબે થઈ રહેલું છે, તે લોકોએ અલ્લાહ ગલ્લા કરી અને એલા બાળકો જવાબ આપે કે અમારા તો 2.5 વર્ષ થયા છે, તે પહેલાંનું છે એટલે અમે જાણતા નથી. 2.5 વર્ષનું હોય કે 2 વર્ષનું હોય, સત્તા પર જે હોય એણે જવાબ આપવાની ફરજ છે. એટલે મારા અલ્લાહ ગલ્લા કરીને જવાબ આપ્યા છે. એની અંદરમાં બેંગ્લોરની એ હતી કંપની, એ કંપની પાસે ડીપીઆર પ્લાન બનાવવામાં આવ્યો. ભાઈ તમને ડીપીઆર પ્લાન બનાવ્યું તો કોણે બનાવ્યું? કે સરકારને તો ખબર નથી કે ભાઈ આ જગ્યાએ ડ્રેનેજ લાઈન નથી, તો બનાવ્યું તો અંકલેશ્વર નગરપાલિકા કે જે કંઈ સરકારને પરિપત્ર લખ્યા, પરિપત્ર પછી આ જગ્યાનો માપ આપ્યો પાણીનું ડ્રેનેજ લઈ જવા માટે. અહીંયાથી ખોદતા લઈ જજો તો 17 થી 20 ફૂટ જેટલું ચૌટા નાકાપડી ઉપર બનવા ને કરોડોનો રૂપિયાના બનાવેલા રોડ નષ્ટ થઈ જવાના છે શોર્ટ ટાઈમની અંદરમાં. ત્યારે ઇલેક્શન આવી જશે, એમાં અમને નુકસાન નથી, ભાજપને નુકસાન છે આ કાવતરાથી. હવે કઈ જાતની આ લોકો ટેકનિક વાપરીને આ કાર્ય કરી રહ્યા છે એક સમજવાના, જાણવા જેવી વસ્તુ છે. આ સમગ્ર મામલે નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે. અંકલેશ્વરમાં 2 વર્ષ પહેલા જ બનાવેલા રસ્તાને ગટર લાઇન માટે ખોદવાને લઈ સત્તાધારી ભાજપમાં જૂથવાદ વકરી રહ્યો છે. પાલિકા પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહથી પાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપની છબી ખરડાઈ ચૂકી છે. પૂર્વ પ્રમુખે ગટર લાઇનની કામગીરી મોડેથી શરૂ કરવા માટે પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી, પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે આ વિવાદ વકરી રહ્યો.